તો આણંદના હાડગુડ ગામમાં ગુજરાતના વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનું એક એવું ગામડું સામે આવ્યું છે જે જાણીને તમે પણ ખાસ ચોંકી જશો। ત્યારે જનતાને પાણી આપવાના વાયદા હતા, પરંતુ તંત્રે જનતાના નાણાં પાણીમાં નાખી દીધા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આણંદના હાડગુડમાં માત્ર વિકાસના દાવા। વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનું ગાબડું। ₹98 લાખની કામગીરીમાં ભ્રષ્ટાચાર। 3 ટાંકી બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર। ટાંકીના રાઉન્ડ બીમની ચકાસણી કરવામાં આવી। તપાસ કરતા ગંભીર રિપોર્ટ સામે આવ્યા। ₹98 લાખના ખર્ચે 50,000ની વસ્તી ધરાવતા હાડગુડ ગામે 3 ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 2 ટાંકીના રાઉન્ડ બીમ બની ગયા પછી જાગૃત નાગરિકે કરેલી અરજીમાં કામે મટીરીયલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ ગંભીર રિપોર્ટ છે તે સામે આવ્યા હતા। ત્યારબાદ વાસ્મો દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી કે આ રાઉન્ડ બીમ એટલે કે જેના ઉપર ટાંકી બને તેવું રાઉન્ડ સ્ટ્રક્ચર છે, તેની ગુણવત્તા સારી ન હોવાને કારણે તેને તોડી નવેસરથી સ્ટ્રક્ચર બનાવવાના હુકમ પણ કર્યા હતા। એટલે નળમાં પાણી આવે તે પહેલા તો ટાંકીઓ તોડવાનો આવ્યો છે। પાણી સમિતિમાં હાડગુડમાં 3 ટાંકી મંજૂર કરી છે ગામના વિસ્તારની જરૂરિયાતના આધારે, જેમાં 3 ટાંકીની કામગીરી હાલ પ્રગતિમાં છે। 2 ટાંકી જે છે આરો પ્લાન્ટ વિસ્તાર અને ધરતીનગર, એ બંનેના રિંગ બીમ, ઉપરના જે રિંગ બીમ આવે એ અડધા જે ભરેલા છે ત્યાંથી સ્લેબ ચાલુ થાય। એ રિંગ બીમ બાબતે પાણી સમિતિને ગુણવત્તા બાબતે પ્રશ્ન હતો, જેમાં એ પ્રશ્ન આવવાથી અમે ફરીથી એના પાણી સમિતિના જે એન્જિનિયર ભાઈ હતા એમણે ફરીથી ટેસ્ટિંગ કરાવ્યું। એ ટેસ્ટિંગમાં ગુણવત્તામાં એમને થોડો ફરક લાગ્યો, એટલે એમણે અમને રજૂઆત કરી। અમે ફેબ્રુઆરી મહિનામાં પાણી સમિતિ સાથે મીટિંગ કરી, એ બંને ટાંકીના રિંગ બીમ છે એને ફરીથી કરવાનું અમે કહ્યું છે। આણંદ પાસેના હાડગુડમાં રેતીના મહેલ જેવી ટાંકીઓ તો ચડાઈ હતી, લોકાર્પણ પૂર્વે જ આ ટાંકીઓ તોડવાનું ખાતમુહૂર્ત કરવું પડ્યું છે। જુઓ આ દ્રશ્ય, જ્યાં બ્રેકર મશીન ચાલી રહ્યા છે ત્યાં ખરેખર પાણીનો સંગ્રહ થવાનો હતો, પણ ભ્રષ્ટાચારની ઉધઈ એવી લાગી કે લાખોના ખર્ચે બનેલું સ્ટ્રક્ચર જોખમી જાહેર થયું છે। રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા ગ્રાન્ટ આપે છે, પણ અહીં વાસ્મોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની લાલચમાં પ્રજાનો મરો થયો છે। ₹98 લાખનો ખર્ચ તો થયો, છતાં આજે પણ હાડગુડના 25,000 જેટલા ગ્રામજનો માત્ર 80,000 લીટરની એક ટાંકી પર જ નિર્ભર રહેવા મજબૂર બન્યા છે। હવે સવાલ એ થાય છે કે જ્યારે હલકું મટીરીયલ વપરાતું હતું ત્યારે સુપરવાઇઝર કે એન્જિનિયર શું ઊંઘતા હતા? સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનું કેવું છે કે કામગીરી વખતે જ તેમણે નબળી ગુણવત્તાના આક્ષેપ કર્યા હતા, પણ તંત્રએ કાને ધર્યું નહીં। હવે જ્યારે ટાંકીનું સ્ટ્રક્ચર જ જોખમી બન્યું ત્યારે આબરૂ બચાવવા માટે તંત્રએ જ ટાંકી તોડવાની કામગીરી શરૂ કરી છે। વિકાસના નામે વિનાશ અને ભ્રષ્ટાચારનો આ ખેલ હવે ક્યાં સુધી ચાલશે? હાડગુડની આ ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે। હવે જોવાનું એ રહેશે કે આ પાણીદાર ભ્રષ્ટાચારમાં કોઈના હાથ ખરડાય છે કે પછી હંમેશાની જેમ પ્રજાના પૈસા જ પાણીમાં જશે। આણંદના હાડગુડ ગામે ભ્રષ્ટાચારના મોટા પોપડા પડતા હોય તે પ્રકારના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અમે તમામ દર્શકોને બતાવી રહ્યા છીએ। આ જે પડી રહેલા પોપડા છે તે નવીન બની રહેલી પાણીની ટાંકી, જે 2.5 લાખ લીટરની ક્ષમતા માટે બનાવવામાં આવી હતી, તે ટાંકી બને તે પહેલાં જ તેના જે સ્ટ્રક્ચર છે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી એક અરજીમાં જ્યારે આ ટાંકીનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે સામે આવ્યું કે આ ટાંકીની ગુણવત્તામાં ખોટ છે, જેના કારણે વાસ્મો દ્વારા આને તોડવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। હાલ જે પ્રમાણે હાડગુડ ગામની અંદર 25,000 જેટલી વસ્તી છે, ત્યારે 98 લાખ રૂપિયાના ખર્ચે 3 પાણીની ટાંકી ઊભી કરવા માટે વાસ્મો દ્વારા ટેન્ડર બહાર પાડી અને કામગીરી આપવામાં આવી હતી। જો કે આ એક ટાંકી છે કે જે ટાંકી 2.5 લાખ લીટરની ક્ષમતા સાથે બનાવવામાં આવી છે, ત્યારે બીજી જે ટાંકી છે તે 2 લાખ લીટર અને ત્રીજી જે ટાંકી છે તે 1 લાખ લીટર, એમાં કુલ 2 ટાંકીઓ તોડવાનો ઓર્ડર હાલ કરવામાં આવ્યો છે। અને આ જે છે તે ભ્રષ્ટાચારના પોપડાઓ
પહેલા જ ઉજાગર કરતા એક જાગૃત નાગરિકની સૂઝબૂછના કારણે મોટી દુર્ઘટના ટળી છે. કારણ કે આજે બાજુમાં જોઈ શકાય છે, આ ટાંકીની બિલકુલ બાજુમાં જ અહીંયા આરોગ્ય કેન્દ્ર આવ્યું છે. જો કે હાલ હજી સુધી આનું ખાતમુહૂર્ત ના થવાના કારણે આ કાર્યરત કરવામાં આવ્યું નથી, પરંતુ જ્યારે પણ આ કાર્યરત થાય અને ત્યારબાદ કોઈ પણ દુર્ઘટના સર્જાય તો ક્યાંક ને ક્યાંક દર્દીઓને તેમજ નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શક્યું હોય. જો કે હાલ સમગ્ર મામલે આ જે ટાંકી છે તેને બનતા પહેલાં જ તોડવાની કામગીરી જે હાથ ધરવામાં આવી છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તો આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝ પર ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. ત્યારે આણંદના હાડગુડમાં ભ્રષ્ટાચાર આસમાને હોય તેવું જોવા મળી રહ્યું છે. 1 કરોડના ખર્ચે બનાવેલી ટાંકી આખરે જમીનદોસ્ત કરવામાં આવી છે. 3 ટાંકી બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો. ત્યારે હાડગુડમાં પાણીની ટાંકી કરાઈ છે જમીનદોસ્ત, જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનું ગાબડું સામે આવ્યું છે. ત્યારે ટાંકીના રાઉન્ડ બીમની ચકાસણી કરવામાં આવી અને તપાસ કરતા ગંભીર રિપોર્ટ પણ સામે આવ્યો છે. ત્યારે મહત્વના સમાચાર. ત્યારે આજ મુદ્દે તપન પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી તપન, વાત કરવામાં આવે આણંદના હાડગુડ કે જ્યાં 1 કરોડના ખર્ચે પાણીની ટાંકી જે બનાવવામાં આવેલી તેમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હાડગુડ ગામે વાસનો દ્વારા 3 પાણીની ટાંકીના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેમાં એક એજન્સીને હાડગુડ ગામની 25,000 વસ્તીને પાણી પુરવઠો મળી રહે તે માટે કુલ 3 ટાંકીઓ અલગ અલગ વિસ્તારોની અંદર બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, જેનું ટોટલ 98 લાખ રૂપિયાનું બાંધકામ કરવાની પરમિશન આપવામાં આવી હતી. જોકે સમગ્ર નાગરિકે પાણીની ટાંકી બની અને એનો જે રાઉન્ડ બીમ આવે એ બીમની અંદર ક્યાંક ને ક્યાંક ક્ષતિ જણાતી હોય તેઓ દ્વારા અરજી કરવામાં આવી હતી અને તેઓ દ્વારા સમગ્ર મટીરિયલ જે વપરાઈ રહ્યું છે તેનું ટેસ્ટિંગ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે આની રજૂઆતને ધ્યાને લઈને જ્યારે આ ટાંકીનું રાઉન્ડ બીમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે તેની અંદર ક્ષતિ હોવાનું ખુલતા વાસ્મો દ્વારા આ જે ટાંકી છે એમાં જે 2 ટાંકીઓ છે તે બની ગઈ હતી તેના રાઉન્ડ બીમ સુધી અને રાઉન્ડ બીમની ક્ષતિ હોવાના કારણે તે બંને ટાંકીના રાઉન્ડ બીમ જે છે તે દૂર કરી અને નવેસરથી બનાવવા માટેની તજવીજ હાથ ધરવા માટે વાસ્મો દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી છે. હાલ જે પ્રમાણેની માહિતી સામે આવી રહી છે, જો આ જાગૃત નાગરિક દ્વારા આ જે અરજી ના આવી હોત તો આ ટાંકી બન્યા બાદ મોટી દુર્ઘટના બની શકત એ પ્રકારની ઘટના આણંદમાં થતા અટકી છે અને આ બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે કેમ વાસ્મોના અધિકારીઓ દ્વારા એમના ધ્યાને કેમ ના આવ્યું કે આ જે ટાંકીની ગુણવત્તા છે તે બરાબર નહીં, તેની તપાસ કેમ ના કરવામાં આવી, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જી તમને સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે આ જ મુદ્દે વધુ વાત કરવા માટે સહયોગી રોનક મોઢવાડિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. જી રોનક, વાત કરવામાં આવે કે પાણીની ટાંકીમાં જે ભ્રષ્ટાચારની બાબત સામે આવી છે, શું છે વધુ વિગત? જી બિલકુલ મહેન્દ્ર, જે પ્રકારે ગુજરાતમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, અત્યાર સુધી ક્યાંક લાંચ રિશ્વતના કિસ્સાઓ હતા અને અત્યારે હવે કિસ્સાઓ આવી રહ્યા છે વિકાસના કામમાં ભ્રષ્ટાચારના. તાજો કિસ્સો આણંદના સી સામે આવ્યો કે જ્યાં 98 લાખના ખર્ચે 3 જેટલી પાણીની ટાંકી બનાવવામાં આવી. હવે તમને એમ થાય કે આ ટાંકી બની છે તો લોકોની સુવિધાઓ હલ થશે, લોકોને પાણી મળશે, પરંતુ અહીં પરિસ્થિતિ વિપરીત છે. આ 3 જેટલી ટાંકીનું કામ શરૂ થઈ ચૂક્યું હતું, સ્ટ્રક્ચર બંધાઈ ગયું અને બાદમાં ખબર પડી કે આ સ્ટ્રક્ચરમાં ભૂલ છે, એટલે કે એ સ્ટ્રક્ચર તોડવાની કામગીરી છે તે સામે આવી છે. આવી અનેક ઘટનાઓ ગુજરાતમાંથી બનતી હોય છે. વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે આ ઘટનાઓ ક્યાંક સરકારના અધિકારીઓ, ક્યાંક સરકારના એ ધારાસભ્યો, ક્યાંક સરકારના એ મંત્રીઓ સામે સવાલ ઉભા કરે છે. કેમ કે કોઈ પણ વિસ્તારમાં જો વિકાસનું કામ થતું હોય તો વિકાસનું કામ જોવાની જવાબદારી હોય છે એ વિસ્તારના ધારાસભ્યની. આવી તો અનેક ઘટનાઓ બની ચૂકી છે ભૂતકાળમાં. એ ઘટનાઓની વાત કરીએ તો સુરતમાં બનેલી પાણીની ટાંકી જે બની ગયા બાદ ટેસ્ટિંગ દરમિયાન પડી ગઈ અને ગતરોજ મહેમદાબાદમાંથી જે ધારાસભ્યો દ્વારા
જે નહેરનું કામ થતું હતું એમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો, જે બાદમાં તપાસ કરવામાં આવતા એ નહેર પણ ખૂબ જ ભ્રષ્ટાચાર સાથે નબળી બનાવવામાં આવી હતી. અને આજે આવો કિસ્સો હવે આણંદ ખાતેથી સામે આવ્યો છે. હુળદડ ગામમાં 3 જેટલી પાણીની ટાંકીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો. હવે સવાલ એ થાય કે જો આ વિકાસના કામ થઈ રહ્યા છે તો સરકારને આના પર ધ્યાન રાખવામાં કોઈ રસ નથી. એટલા માટે રસ નથી કે ક્યાંક એ જે ટાંકીનો કોન્ટ્રાક્ટ લેનાર વ્યક્તિ ક્યાંક સરકાર સાથે સંકળાયેલો છે, અથવા તો કોઈ એમનો ધારાસભ્ય અથવા તો મંત્રી એમની સાથે સંકળાયેલો છે. આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે સતત ગુજરાતમાં બનતા એ કામમાં ભ્રષ્ટાચાર થાય છે. અત્યારે આમ તો ઉનાળો છે, તો ઉનાળામાં અનેક રસ્તાઓ પીગળવા માંડ્યા છે. ગુજરાતમાં વિકાસ અત્યારે પાંગળો છે, વિકાસ ક્યાંક લંગડો છે. એટલા માટે કે જે પણ કામ થાય છે તે ક્યાંક ને ક્યાંક પૈસા મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે, પરંતુ તેની ગુણવત્તા ખૂબ જ નબળી હોય છે. આવા કિસ્સામાં ક્યાંક મટીરિયલ નબળું વાપરવામાં આવે છે, તો ક્યાંક ધ્યાન દેવામાં નથી આવતું. જે સરકારી ઇજનેર છે કે જેને આ કામની જવાબદારી સોંપવામાં આવી હોય છે, એમના પણ ક્યાંક ખિસ્સામાં વજન આવી જાય છે, જેના કારણે સ્થળ મુલાકાતની તેઓ તસ્તી નથી લેતા. આવી ઘટનાઓ વારંવાર બને છે, તેમ છતાં સરકાર હજુ જાગતી નથી. હવે આ મામલો સામે આવ્યો છે. હવે 1-2 દિવસમાં સરકારને ધારાસભ્યો, એ સરકારના એ મંત્રીઓ મીડિયા પર આવી જશે, નિવેદનો આપશે કે તપાસ થશે. ક્યાં સુધી તપાસ થશે? 30 વર્ષથી ભાજપનું શાસન ગુજરાતમાં છે, હજુ માત્ર તપાસ જ થઈ રહી છે. જ્યારે વડોદરામાં જે બ્રિજ પડી ગયો, અનેક લોકોના મોત થયા, ત્યારે તપાસ થઈ રહી છે, હજુ પણ તપાસ થઈ રહી છે. મોરબીમાં જે હરણીકાંડ થયો ત્યાં પણ તપાસ થઈ રહી છે. આ સાથે વડોદરામાં જે હરણી બોટકાંડ થયો ત્યાં તપાસ થાય છે. મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટી ગયો, ત્યાં લોકોના મોત થયા. રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હતો તેમાં પણ લોકોના મોત થયા અને હજુ એમાં પણ તપાસ થાય છે. આ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા છે. અને અત્યારે આણંદનો આ કિસ્સો છે કે તે સરકારની આંખ ખોલવા માટે સારો ગણાવી શકાય કે આ પ્રકારની સ્થિતિમાં 98 લાખ રૂપિયા પાણીમાં ગયા છે. એ પાણીની ટાંકી તૂટી ગઈ છે નહીં, એ લોકોના સપના તૂટ્યા છે. એ ટાંકીનું બાંધકામ શરૂ થયું ત્યારે લોકોને આશા હતી કે હવે આ ટાંકી બની જશે, અમારા ઘર સુધી સરળતાથી પાણી મળશે. પરંતુ એ લોકોને હવે આશા રાખવાની જરૂર નથી, કારણ કે આ ચૂંટાયેલી સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓને ક્યાંક રસ નથી કે આ એમના કામ થાય, જનતા એમના જે વિકાસના કામોનો લાભ લે. હવે સવાલ એ થાય કે 30 વર્ષના શાસનમાં ભલે કોંગ્રેસે કોઈ પણ પ્રકારનું કામ ન કર્યું હોય એટલે જનતાએ એને જાકારો આપ્યો, પરંતુ હવે જવાબદારી ભાજપને સોંપી છે, ભાજપના પ્રતિનિધિઓને સોંપી છે, તો એમને કામ કરવાની જરૂર છે. અત્યારે માત્ર નેતાઓ મંત્રીઓની વાત નથી થતી, સામાન્ય કાર્યકર્તા છે તેને પણ આ જોવાની જવાબદારી છે. સરકારની જે જવાબદારી છે કદાચ નિભાવાતી નથી, એના જ કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે. ભ્રષ્ટાચાર એટલી હદે થાય છે કે જે 98 કરોડનું કામ થયું એમાં અત્યારે આ જે તમામ ટાંકીઓ તૂટે છે, જે સુરતની ટાંકી હતી તેમાં ક્યાંક ધ્યાન ન દેવામાં આવ્યું. પછી ધારાસભ્યએ મીડિયા પર આવ્યા અને ધારાસભ્યએ એવું કીધું કે આ મામલામાં તપાસ થશે. તો એ જ્યારે ટાંકીનું કામ થતું હતું ત્યારે ધારાસભ્ય સ્થળ મુલાકાત ન કરી હતી? શું જનતા એટલા માટે તમને મત આપ્યા છે કે તમે તમારી એસી કેબિનમાં બેસીને આ તમામ જે સરકારી સુવિધાઓને માણો, પોછી ખુરશીઓ પર બેસી અને તમે સરકારના પૈસા, જનતાના ટેક્સના પૈસાને ઉડાડો? હવે સવાલ એ થાય કે લોકોએ પોતાના પરસેવાના પૈસાથી ટેક્સ ભર્યો હશે ને ટેક્સના પૈસામાંથી આ વિકાસના કામ કરવાની એ જવાબદારી સરકારની છે. હવે જો સરકાર એમ કહેતી હોય કે અમે વિકાસના કામ કરીએ છીએ તો શરમાવવું જોઈએ, કારણ કે સરકાર વિકાસના કામ કરે છે એવું ન કહી શકે. એ જનતાના પૈસા છે, જનતાના પૈસા સારી જગ્યાએ વપરાય એ જવાબદારી છે, વાપરવા જ પડે અને સૌ કોઈની ફરજ છે. ભલે કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષ હોય, જો જનતા અમને ટેક્સના પૈસા આપે છે તો તમારે વાપરવા જોઈએ, તમારી ફરજ છે. પરંતુ અહીં તો ક્યાંક આણંદની આ ઘટના દર્શાવે છે કે ક્યાંક તો અધિકારીઓની મિલીભગત છે, ક્યાંક એ સ્થાનિક નેતાઓની મિલીભગત છે કે જેના કારણે અત્યારની સ્થિતિએ આ ટાંકી છે તે તોડવાનો વારો આવ્યો. જી રોનક, આપની પાસે આવું. જી રોનક, તો થોડા દિવસ પહેલા જે ખેડામાં પણ એક ભ્રષ્ટાચારનો નમૂનો સામે આવ્યો હતો, વાટવાડી જે કેનાલ કે જ્યાં ખુદ ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. સીએમને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ સીએમને રજૂઆત કરતાની સાથે જ 24 કલાકમાં જ કેનાલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે એક બાજુ આણંદના જે હાડગુડ ગામ કે જ્યાં પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, ત્યારે બીજી બાજુ ખેડામાં પણ જે કેનાલ છે, વાટવાડી કેનાલ, તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. ટીવી સ્ક્રીનના તમે એ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં જે ખેડાની વાટવાડી જે કેનાલ છે આ એના દ્રશ્યો છે કે જ્યાં ખુદ ભાજપના જ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હલકી ગુણવત્તાની કામગીરીને લઈને
સીએમને રજૂઆત કરી હતી અને એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ત્યારે આખરે સીએમને રજૂઆત બાદ ત્યાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ત્યારે પ્રજાના પૈસે જે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે, પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે ત્યારે ખેડાના વાટવાડીમાં માઇનોર કેનાલનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહે સીએમને આ અંગે ફરિયાદ કરી હતી અને ફરિયાદના 24 કલાકમાં જ નબળી કેનાલ તોડી પાડવામાં આવી હતી ત્યારે હવે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે કેનાલ બનાવશે ત્યારે ખેડામાં જે હલકી ગુણવત્તાની જે કામગીરી હતી એ સામે આવી હતી અને બીજું કોઈ નહીં પરંતુ ખુદ ભાજપના જ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આ અંગે રજૂઆત કરી હતી। જ્યાં તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો કેનાલની હલકી ગુણવત્તાના એ દ્રશ્યો કે કેવી રીતે જે બાંધકામ જે કરવામાં આવ્યું હતું કેનાલનું કેટલી હલકી ગુણવત્તાવાળું છે ત્યારે આ બાબતે સીએમને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। પ્રશ્ન અહીં એ થાય છે કે આ સીએમને રજૂઆત કર્યા પછી જ કાર્યવાહી કેમ કરવામાં આવે છે ત્યારે એક બાજુ આણંદના દ્રશ્યો, બીજી બાજુ ખેડાના દ્રશ્યો કે જ્યાં આણંદમાં જે હાડગુડ છે ત્યાં પાણીની ટાંકીમાં 1 કરોડના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી અને તેમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ત્યારે બીજી બાજુ ખેડા છે, ખેડામાં પણ માઇનોર કેનાલમાં તો રોનક જોડાયા છે આપણી સાથે। જી રોનક, જે વાત કરવામાં આવે જે ભ્રષ્ટાચાર મુદ્દે આપણે વાત કરતા હતા, જી રોનક। મહેન્દ્ર, જે પ્રકારે આણંદનો આ કિસ્સો હતો અને સાથે સાથે મહેમદાબાદમાં પણ નહેરમાં ભ્રષ્ટાચાર, ભાજપના ખુદ ધારાસભ્યો જ્યારે મુલાકાત લે છે ત્યારે એવું જાણવા મળે છે કે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। હવે સવાલ એ થાય કે આ પ્રકારનો ભ્રષ્ટાચાર છે કેનાલ બની ગયા પછી કેમ દેખાય છે? આ મુદ્દો ખૂબ મહત્વનો છે। આ મુદ્દા પર ખાસ વાત કરવા માટે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જે મેહુલ, વાત કરવામાં આવે કે ગુજરાતમાં કામો તો થઈ જાય છે પરંતુ બાદમાં ભ્રષ્ટાચાર દેખાય છે। જે પ્રમાણે હલકી ગુણવત્તાના કામો છે તે પ્રથમ વખત નથી, દર વખતે આ રીતની જે ઘટનાઓ સામે આવે છે। સૌથી તમને મહત્વની વાત કરું, એક પૂર્વ ધારાસભ્ય રીતે જે જ્યારે હથોડા મારે છે સિમેન્ટોના પોપડા ઉખડી જાય છે અને તેના કામની સામે સવાલો ઉઠવામાં આવે છે। પરંતુ આપને બતાવી દઉં કે મંતવ્ય ન્યૂઝની અંદર આપણે ભૂતકાળની અંદર હાટકેશ્વર બ્રિજમાં પણ જે પ્રમાણે હથોડા મારી અને સાથે સાથે આખો બ્રિજ જે અત્યારે આપણે પડાવી દીધો અને સાથે 9 જેટલા જે કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓ છે તેને જેલમાં નખાઈ દીધા હતા। તો આની અંદર પણ જે છે અધિકારીઓ અને ભ્રષ્ટ જે લોકો છે, કોન્ટ્રાક્ટરો છે, તેની સામે પણ કડક કાર્યવાહી થાય તેવી લોકોની એક માંગ પણ રહેલી છે અને સાથે આવી ઘટના જો લોકોના જીવ સાથે અને લોકોના ટેક્સના પૈસાનો જે વ્યય થઈ રહ્યો છે તો આ રીતે તેની સામે પણ જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો બીજી વખત આવી ટેક્સના પૈસાનો વ્યય ન થાય, સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે। આ જે ઘટનાઓ છે તે પ્રથમ વખત નથી। વિનોબા ભાવે નગરની અંદર પણ આંગણવાડીની અંદર જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝે જે ઇમ્પેક્ટ ચલાવી હતી કે સિમેન્ટ જે ગુણવત્તા સેમ વસ્તુ હતી, જે સિમેન્ટની ગુણવત્તાનો ખરાબ વસ્તુ ઉપયોગ કરવામાં આવતો હતો તેની સામે પણ આપણે ફરી વખત મંતવ્ય ન્યૂઝે આ કામગીરી છે તે ફરી વખત આખી સિમેન્ટની જે કામગીરી છે સારી ગુણવત્તાવાળી જે કામગીરીની વાત કરી હતી એ કામ પૂરું થઈ ચૂક્યું છે। તો આની અંદર પણ હાટકેશ્વરની જેમ વિનોબા ભાવનગર આંગણવાડીની જેમ જે અધિકારીઓની સામે ફરિયાદ કેમ ના થાય અથવા ફરિયાદ કર્યા બાદ જેલના સળિયા પાછળ કેમ ના નાખવા તે પણ એક સવાલ છે રોનક, અને આવા જે અધિકારીઓ જેની સામે કાર્યવાહી થવી જોઈએ। જી બિલકુલ, જે રીતે મેહુલ વાત કરી કે કાર્યવાહી અધિકારીઓ સામે થવી જોઈએ કારણ કે એમની બેદરકારીના કારણે ક્યાંક આ કાર્ય જે ભ્રષ્ટાચારના ભરડામાં આવ્યું છે એટલે સવાલ એ જ છે કે અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં। જી મહેન્દ્ર। જી રોનક, સમગ્ર માહિતી બદલ આભાર।